વેલકમ ટુ માય ચેનલ। ગુજરાતીઓનું પાક્કું જમણ હોય અને જો એ જમણમાં સ્ટફ મરચાં ના હોય તો એ જમણ અધૂરું ગણાય છે। તો આજે હું એવા સ્ટફ મરચાંની રેસીપી લઈને આવી છું કે તમે એક વખત બનાવી લીધા તો તમે વારંવાર બનાવશો। જો તમને આ સ્ટફ મરચાં ગમવાના તો છે જ, તો એને લાઈક કરજો, વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક પેનમાં એક બાઉલ ચણાનો લોટ લેવાનો છે। આ ચણાના લોટને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીને 5 થી 7 મિનિટ ડ્રાય રોસ્ટ કરવાનો છે। ચણાના લોટમાંથી અરોમા આવતી થઈ જાય, શેકાવાની અરોમા, ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે। અને આ લોટ જેમ જેમ શેકાશે એમ એનો કલર થોડો ઘણો ચેન્જ થશે, જે લાઇટ પિંક ટાઈપ થોડો શેડ થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે। એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આમાં તેલ કે ઘી કાંઈ જ ઉમેરવાનું નથી, બસ એને ડ્રાય રોસ્ટ જ કરવાનો છે। હવે આપણો ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે, એની અરોમા બી આવતી થઈ ગઈ છે। એટલે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું। એમાં મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, ચમચી ગરમ મસાલો અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। આપણા ડ્રાય સ્પાઇસીસ અને લોટને વાસણ ગરમ છે એમાં જ આપણે શેકી લેવાના છે 1-2 મિનિટ માટે, કે જેથી આપણે જે ડ્રાય સ્પાઇસીસ નાખ્યા છે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી। આ બધું મિશ્રણ સરસ શેકાઈ જાય એટલે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે। અને જો તમારે ગળપણ એડ કરવું હોય તો તમે આ સ્ટેજ પર થોડી ખાંડ બી એડ કરી શકો છો। હવે બધી વસ્તુને અગેન સરસ મિક્સ કરી લઈએ। તો આપણું સ્ટફ મરચાંનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। આ સ્ટફિંગને આપણે એક બાઉલમાં કાઢીને ઠંડો કરી લઈએ। હવે આપણે આ ટાઈપના પોલા મરચાં લેવાના છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે। એ મરચાંને આપણે આ રીતે કટ મૂકી અને એના જે બિયાનો પાર્ટ હોય છે, આમ તો આ મરચાં મોરા જ હોય છે, પણ બિયાનો પાર્ટ આનો કાઢી નાખવાનો છે। અને એ રીતે બધા મરચાંને આપણે કટ કરી લીધા છે। હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ સ્ટફિંગને આપણે જે કટ કરેલા મરચાં છે એને એમાં સ્ટફ કરી લેવાનું છે। આ રીતે બરાબર સ્ટફિંગ કરવાનું છે। સ્ટફિંગ કરવામાં આપણે સહેજ બી કચાશ નથી રાખવાની, કારણ કે સ્ટફિંગ પ્રોપર હશે તો જ આપણા સ્ટફ મરચાંનો સરસ એવો ટેસ્ટ આવશે। એટલે આ રીતે હું બધા મરચાંને સ્ટફ કરી લઉં છું। આ રીતે બધા મરચાં સ્ટફ થઈ જાય એટલે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેટલી હિંગ એડ કરી હિંગ અને તેલને બરાબર મિક્સ કરી લેવાનું છે। અને એમાં આપણે જે મરચાં સ્ટફ કરેલા છે એ સ્ટફ મરચાંને તેલમાં મૂકી દેવાના છે। આ રીતે મરચાંની એક સરફેસ તેલમાં રહે એ રીતે મરચાંને આપણે ગોઠવવાના છે। હવે એને 5 મિનિટ કૂક કરી લઈએ। 5 મિનિટ બાદ આપણે મરચાંની સાઈડ ચેન્જ કરી એને 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક કરી લેવાના છે। હવે મરચાં આપણા 2 થી 3 મિનિટ બાદ બી કૂક થઈ ગયા છે, તો આપણા સ્ટફ મરચાં રેડી થઈ ગયા છે। આ મરચાંને તમે શાક ના હોય તો બી તમે રોટલી, ભાખરી,